નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ 28/12/2020થી શરૂ થઈ છે તેની અંદર ઓનલાઈન પરીક્ષા અંગેનો જે વિકલ્પ આપવામાં આવે છે તેના વિશે વાત કરવાના છીએ। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ ચેનલ દ્વારા તમને જે આ 28/12/2020થી પરીક્ષાઓ શરૂ થઈ છે તેમાં ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવેલ છે। તેના માટેના MCQ અને જે BA સેમેસ્ટર 1 અને 3ની પરીક્ષાઓ ઓનલાઈન લેવાની છે તેના માટેના MCQ પણ પૂરા પાડવામાં આવશે। માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો અને તેને તમારા મિત્રો જોડે શેર કરો, જેથી તેમને પણ એક્ઝામની અંદર મદદ થઈ શકે। તો અહીંયા આપણે જોઈએ કે ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે આગામી ડિસેમ્બર જાન્યુઆરી 2020ની પરીક્ષાઓ ઓફલાઈન પદ્ધતિથી 28/12/2020થી શરૂ થનાર છે, જેમાં કોવિડ-19ની મહામારીને કારણે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી માનનીય કુલપતિશ્રીના 24/12/2020ના આદેશાનુસાર જે કોઈ વિદ્યાર્થી ઓનલાઈન પરીક્ષા આપવા માંગતા હોય તેઓને આ સાથે સામેલ ગાઈડલાઈન સંપૂર્ણપણે વાંચી સમજી યુનિવર્સિટીની વેબસાઇટમાં www.ngo.ac.in માં જઈને લેટેસ્ટ ન્યૂઝ એન્ડ ઇવેન્ટ્સમાં ઓનલાઈન એક્ઝામ ઓપ્શન ફોર્મ ફોર ડિસેમ્બર 2020માં ક્લિક કરતા ફોર્મ ખુલશે। એટલે કે જે વિદ્યાર્થીઓ 28/12 અને 6/12થી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે એની અંદર ઓફલાઈન એક્ઝામ આપવા ના માગતા હોય અને ઓનલાઈન એક્ઝામમાં જવું હોય તો તેમને એક ફોર્મ ભરવું પડશે, જે તમને યુનિવર્સિટીની વેબસાઇટ પર મળી જશે। એટલે કે જ્યારે તમે યુનિવર્સિટીની વેબસાઇટ www.ngo.ac.in ઓપન કરશો તો તમને નીચે લેટેસ્ટ ન્યૂઝ અને ઇવેન્ટ્સમાં ઓનલાઈન એક્ઝામ ઓપ્શન ફોર્મ ડિસેમ્બર 2020 જેવો ઓપ્શન મળશે, જેને ખોલીને તમારે ફોર્મ ભરવાનું છે અને જેમાં તમારે તમારો એનરોલમેન્ટ નંબર અને ડિસેમ્બર 2020ની પરીક્ષા માટે ફાળવેલ બેઠક નંબર નાખવાનો રહેશે। તમારે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે એક વખત ઓનલાઈન પરીક્ષા આપવા માટેનો વિકલ્પ પસંદ કર્યો પછી તમે એને ઓફલાઈનમાં કન્વર્ટ કરી શકશો નહીં, માટે તમારે એ બાબતમાં સંપૂર્ણ ધ્યાન રાખવાનું રહેશે। એટલે કે જો તમે રજિસ્ટ્રેશન એક વખત કરી દીધું પછી તમે એને ઓફલાઈનમાં કન્વર્ટ નહીં કરી શકો, એટલે રજિસ્ટ્રેશન કરતાં પહેલાં આ બાબતોનું સંપૂર્ણ ધ્યાન રાખો। અને સૌથી મહત્ત્વની વાત રજિસ્ટ્રેશન ચાલુ થવાની તારીખ 24/12/2020 બપોરના 2 વાગ્યા સુધી, એટલે કે આજે જ્યારે 24/12/2020ના રોજ બપોરે 2 વાગ્યાથી 26/12/2020ના સાંજે 4 વાગ્યા સુધીમાં, એટલે કે આ 2 દિવસના સમયગાળામાં તમારે જો ઓનલાઈન પરીક્ષા માટે જવું હોય તો એનો વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે। અને હવે જોઈએ કે જો તમે ઓનલાઈન પરીક્ષા આપવા માંગતા હોય તો તમારે કઈ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે અને તમારે કયા નિયમોનું પાલન કરવાનું રહેશે। જો તમે આ નિયમોનું પાલન નહીં કરો અથવા તમારાથી કોઈ ચૂક થઈ ગઈ તો તમે ઓનલાઈન પરીક્ષાઓ આપી શકશો નહીં। તો આપણે સૌ પ્રથમ જોઈએ તો વિદ્યાર્થીઓ ઓફલાઈન કે ઓનલાઈન કોઈ પણ એક જ પદ્ધતિથી પરીક્ષા આપી શકશે। એટલે કે જો તમે ઓફલાઈન પદ્ધતિથી પરીક્ષા આપવા માંગતા હોય તો તમે ઓનલાઈન પદ્ધતિથી પરીક્ષા આપી શકશો નહીં। આપણે જોયું હતું કે જ્યારે BA સેમેસ્ટર 6ની એક્ઝામ લેવાય એની અંદર પહેલાં ઓનલાઈન એક્ઝામ લેવાય અને પછી ઓફલાઈન એક્ઝામ લેવાઈ હતી, પણ આ વખતે એવું નથી। તમારે ફક્ત ઓનલાઈન કે ઓફલાઈન બંનેમાંથી એક જ વિકલ્પ પસંદ કરવાનો રહેશે। અને સ્નાતક કક્ષાની સેમેસ્ટર 5 તથા સ્નાતક કક્ષાની પદવી પર પ્રવેશ મેળવેલ અભ્યાસક્રમની ઓફલાઈન પરીક્ષાઓ 28/12/2020થી ચાલુ થનાર છે, જે રાબેતા મુજબ ઓફલાઈન લેવામાં આવશે। એટલે કે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરતા નથી તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા 28/12/2020થી રાબેતા મુજબ ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે। જે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપવા માગે છે તેમના માટે ઓનલાઈન પરીક્ષાની તારીખો અને વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઇટ પર અંદાજિત 15 ફેબ્રુઆરી બાદ જાહેર કરવામાં આવશે। એટલે કે આજે છે 24 ડિસેમ્બર, તમે 24, 25 અને 26 એટલે કે 3 દિવસની અંદર તમે ઓનલાઈન એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરો છો। ઓફલાઈન એક્ઝામ 28/12/2020 અને 6/2/2021થી શરૂ થાય છે, પણ જો તમે ઓનલાઈન એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરો છો તો આ ઓનલાઈન એક્ઝામ અંદાજિત 15 ફેબ્રુઆરી પછી લેવામાં આવશે, એટલે કે બહુ લાંબા ગાળા પછી લેવામાં આવશે। જે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપવા માગે છે
તેમણે ઓનલાઈન પરીક્ષા આપવા માટે નીચે મુજબની તૈયારી કરવાની રહેશે. એટલે કે તમારે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખી શકવાનું છે. વિદ્યાર્થી ઘરે બેઠા પોતાની પસંદગીના કે અન્ય સ્થળેથી ઓનલાઈન પરીક્ષા આપી શકશે. જેના માટે વિદ્યાર્થી પાસે ડેસ્કટોપ, લેપટોપ, મોબાઈલ અથવા ટેબ્લેટ પૈકી કોઈ પણ એક ઉપકરણ હોવું જરૂરી છે કે તમારા પાસે મોબાઈલ હોય, લેપટોપ, કમ્પ્યુટરથી તમે પરીક્ષા આપી શકશો. અને જો તમે લેપટોપ કે ડેસ્કટોપનો ઉપયોગ કરતા હોય તો તમારે વિન્ડોઝ 7 અથવા તેની ઉપરવાળા વર્ઝનની ઓપરેટિંગ સિસ્ટમ હોવી જોઈએ. અને જો તમે મોબાઈલ અથવા ટેબ્લેટનો ઉપયોગ કરતા હોય તો તમારે વર્ઝન 6 થી ઓછા હોવું જોઈએ અને ઓછામાં ઓછા 2 મેગાપિક્સલવાળો ફ્રન્ટ કેમેરો હોવો જોઈએ. એટલે કે જો તમારો ફ્રન્ટ કેમેરો 2 મેગાપિક્સલ કરતાં ઓછો હોય તો તમે તેનેમાં અંદર પરીક્ષા આપી શકશો નહીં. અને તમારા મોબાઈલની રેમ ઓછામાં ઓછી 2 GB હોવી જરૂરી છે. અને ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ તમારે કરવાનો રહેશે. અને જોઈએ તો આગળ ઇન્ટરનેટની સ્પીડ માટે બ્રોડબેન્ડના કિસ્સામાં ઇન્ટરનેટની સ્પીડ 1 Mbps થી વધુ હોવું જોઈએ. અને જો તમે મોબાઈલથી એક્ઝામ આપો છો તો તમારે નેટવર્ક 4G હોવું જોઈએ. ચાલુ પરીક્ષામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ જાય તેમજ વેબ કેમેરા અંગેની સૂચના પૂરતી કાળજી વિદ્યાર્થીએ પોતાને રાખવાની રહેશે. ઓનલાઈન પરીક્ષા દરમિયાન જો તમારે કોઈ નેટવર્ક જતું રહ્યું કોઈ પ્રોબ્લેમ થશે તો એની કોઈ પણ જવાબદારી યુનિવર્સિટીની રહેશે નહીં. કેમેરા સેટઅપ ફરજિયાત છે અને જો કોઈ વિદ્યાર્થી શંકાસ્પદ જણાશે તો તેને કોપી કેસ કરવામાં આવશે. આગામી માર્ચ-જૂન 2021માં તમામ સેમેસ્ટરની પરીક્ષાઓ ઓફલાઈન રહેશે. એટલે કે જો તમે આ વખતે ઓનલાઈન પરીક્ષા આપો છો પણ સેમેસ્ટર 6માં તો તમારે ઓફલાઈન પરીક્ષા જ આપવાની રહેશે. દરેક પ્રશ્ન માટે 1 જ મિનિટ રહેશે. એટલે કે જો જ્યારે તમે બીજા નંબરનો પ્રશ્નનો જવાબ આપો છો તો તમને 1 જ મિનિટ આપવામાં આવશે અને પ્રશ્નનો જવાબ આપ્યા પછી તમે આગળ કે પાછળ જઈ શકશો નહીં. કોઈ સરકારી બિનસરકારી સંસ્થા ઓનલાઈન પરીક્ષાને અયોગ્ય ગણે તો એની જવાબદારી યુનિવર્સિટીની રહેશે નહીં. એટલે કે જ્યારે તમે ભવિષ્યમાં નોકરી માટે અપ્લાય કરો અને તમારું આ ઓનલાઈન એક્ઝામનું સર્ટિફિકેટ અમાન્ય ગણવામાં આવે તો એના માટે યુનિવર્સિટી જવાબદાર રહેશે નહીં. આ વખતે વિદ્યાર્થી ઓનલાઈન કે ઓફલાઈન એક જ પરીક્ષા આપી શકશે. જો કોઈ વિદ્યાર્થી એકથી વધુ પરીક્ષા આપશે તો બધી પરીક્ષાઓ રદ ગણાશે અને બધી પરીક્ષાઓ માટેની ફી ભરવાની રહેશે. એટલે કે જો તમે ભૂલથી ઓફલાઈન પરીક્ષા આપ્યા પછી ઓનલાઈન પરીક્ષા આપો છો તો તમારી બંને પરીક્ષાઓ રદ થશે અને એને માટેની જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે. અને હવે આપણે જોઈએ કે જો તમે ઓનલાઈન એક્ઝામ માટેનો વિકલ્પ પસંદ કરો છો તો તમારી એક્ઝામ ક્યારે લેવામાં આવશે. તો સૌપ્રથમ વાત કરીએ તો સ્નાતક કક્ષાની સેમ 3ની પરીક્ષાઓ એટલે કે BA, BCom, BRS, BSc જેવા કોર્સની પરીક્ષાઓ છે એ પરીક્ષાઓ ફક્ત અને ફક્ત ઓનલાઈન રીતે જ લેવાની છે. અને આ પરીક્ષાઓ જાન્યુઆરી 2021માં સંભવિત શરૂ થશે અને એનો વેબસાઇટ પરીક્ષાનો કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઇટ પર ટૂંક જ સમયમાં મૂકવામાં આવશે. સ્નાતક કક્ષાની સેમેસ્ટર 5, B.Ed સેમેસ્ટર 3, LLB સેમેસ્ટર 3 અને 5ની ઓફલાઈન પરીક્ષાઓ 28/12/2020થી શરૂ થનાર છે. જેનો કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. અનુસ્નાતક સેમેસ્ટર 3 એટલે કે MA, MCom, MRS, MSc જેવા કોર્સોની સેમેસ્ટર 3ની ઓફલાઈન પરીક્ષાઓ 18/1/2021થી શરૂ થવાની છે ઓફલાઈન, જેનો પણ હવેથી વેબસાઇટ પર મુકાશે. જેનો કાર્યક્રમ હજુ વેબસાઇટ પર મૂકવામાં આવેલ નથી પણ એની તારીખો આવી ગયેલ છે. હવે વાત કરીએ તો સ્નાતક કક્ષાની સેમેસ્ટર 1ની પરીક્ષાઓ એટલે કે જે વિદ્યાર્થીઓ BA, BCom, BSc, BRS વગેરે જેવા કોર્સની અંદર સેમેસ્ટર 1માં અભ્યાસ કરી રહ્યા છે તેમની પરીક્ષાઓ માત્ર ને માત્ર ઓનલાઈન રીતે લેવામાં આવશે. અને તેમની પરીક્ષા શરૂ થવાની સંભવિત તારીખો છે ફેબ્રુઆરી 2021 અને એનો કાર્યક્રમ પણ હવે વેબસાઇટ પર મૂકવામાં આવશે. અને હવે વાત કરીએ તો અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 1ની પરીક્ષાઓ જે વિદ્યાર્થીઓ છે MA, MCom વગેરે જેવા કોર્સોમાં સેમેસ્ટર 1માં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટેની પરીક્ષાઓ ઓફલાઈન લેવામાં આવશે. અને તેના માટેનું એમની પરીક્ષા શરૂ થવાની સંભવિત તારીખો છે ફેબ્રુઆરી 2021માં, જેનો કાર્યક્રમ હવે વેબસાઇટ પરથી મૂકવામાં આવશે. અને હવે વાત કરીએ તો સ્નાતક કક્ષાની સેમેસ્ટર 5, B.Ed સેમેસ્ટર 3, LLB સેમ 3 અને 5 જો તમે ઓફલાઈન પરીક્ષા આપવા ના માગતા હોય તો તમને ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવશે. જે પરીક્ષાઓ ફેબ્રુઆરી 2021માં બીજા અઠવાડિયા બાદ શરૂ થશે. તેનો કાર્યક્રમ પણ હવે વેબસાઇટ પર મૂકવામાં આવશે. અનુસ્નાતક સેમેસ્ટર 3માં
ઓનલાઈન વિકલ્પ આપવામાં આવશે, જેની પરીક્ષાઓ માર્ચ 2021માં પ્રથમ અઠવાડિયામાં લેવામાં આવશે. તેનો કાર્યક્રમ હવે વેબસાઇટ પર મૂકવામાં આવશે. અને અનુસ્નાતક સેમેસ્ટર 1ની પરીક્ષાઓમાં ઓનલાઈન વિકલ્પ આપવામાં આવે છે, જેની પરીક્ષાઓ માર્ચ 2021માં ત્રીજા અઠવાડિયામાં લેવામાં આવશે. એનો કાર્યક્રમ પણ હવે વેબસાઇટ પર મૂકવામાં આવશે. તો બસ મિત્રો, આજના આ વિડીયોમાં આટલું જ. તમને વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો. અને છતાં પણ જો તમને કોઈ પ્રોબ્લેમ હોય અને આ દરેક પ્રકારની ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારની એક્ઝામ માટેનું મટીરિયલ અમારી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો અને તેને તમારા મિત્રો જોડે શેર કરો. ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી તમને તમામ પ્રકારની માહિતી સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ.